કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ દિવસેને દિવસે વધુ ગરમાયો રહ્યો છે। ચૂંટણીની તારીખો નજીક આવતા રાજકીય પક્ષોમાં સક્રિયતા વધી રહી છે અને પ્રચાર પ્રસાર પણ તેજ બન્યો છે। આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારોની યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે। ઉમેદવારોની જાહેરાત થતાં જ જિલ્લાભરમાં રાજકીય ચહલપહલ વધી ગઈ છે અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપે વિવિધ વિસ્તારોમાં નવા તેમજ અનુભવી ચહેરાઓને તક આપતા ચૂંટણીમાં મજબૂત દાવેદારી રજૂ કરવાની કોશિશ કરી છે। ઉમેદવારોના નામ જાહેર થતાં જ વિરોધ પક્ષો પણ સક્રિય બન્યા છે અને હવે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનતો જોવા મળી રહ્યો છે। વિવિધ બેઠકો પર કડક ટક્કર જોવા મળશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક મુદ્દાઓ, વિકાસના પ્રશ્નો અને પક્ષોની રણનીતિઓ હવે મતદાતાઓને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનશે અને રાજકીય ગરમાવો વધુ વધવાની શક્યતા છે। તમામ પક્ષો મતદાતાઓ સુધી પહોંચવા માટે પૂરા જોરશોરથી પ્રયાસ કરી રહ્યા છે।